વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે અતિ બિસ્માર થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ચોમાસામાં રસ્તાનું ધોવાણ થઈ જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી। રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ખાડા અને ખાડામાં પાણી ભરાઈ જવાના લીધે ખાડો કેટલો ઊંડો છે તેનો ખ્યાલ નથી આવતો અને અકસ્માત સર્જાય છે। વાહન ચાલકોની માંગ છે કે જ્યાં સુધી રસ્તાનું સમારકામ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલવાનું બંધ કરવામાં આવે, કેમ કે મસમોટો ટોલ વસૂલાય છે છતાં રસ્તાની યોગ્ય સુવિધા નથી અપાતી। કરોડો રૂપિયા સરકાર ફાળવી રહી છે રસ્તાઓ સારા કરવા માટે, બનાવવા માટે, પણ આપણા વલસાડ જિલ્લાના અધિકારીઓ છે એ ખાલી પૈસાનો દુરુપયોગ કરતા દેખાઈ રહ્યા છે। થોડોક વરસાદ પડે રસ્તામાં મોટા મોટા ખાડા પડી જાય। ये बहुत दिन से हाईवे का काम जो है वो खड्डे में है और खड्डे में रास्ता है, रास्ते में खड्डा है। तो बहुत दिन से ये इन्होंने बोला था कि टोल का पैसा तो 2 गुना बढ़ा दिया है, लेकिन आज भी हाईवे की हालत जो है वही है।